હેલો સ્ટુડન્ટ, ફરીવાર પાછા આપણે ઘરમાં પૂરાઈ ગયા. સ્કૂલ, ટ્યુશન બધું બાજુ પર. કોરોનાએ કાળો કેર કર્યો છે, એટલે સ્વાભાવિક છે. સૌથી પહેલું છે આપણો જીવ બચાવવો, સલામતી, એ સૌથી જરૂરી છે. તો સ્ટુડન્ટ, ગુજરાતીની અંદર 10th ની અંદર તમારે આટલા ટોપિક ભણવાના છે. જુઓ, સમજો અને ધ્યાનમાં લો. પ્રથમ ભાષાની અંદર ગુજરાતી ધોરણ 10 પ્રથમ ભાષા એટલે કે ગુજરાતી મીડિયમની અંદર જોડણી, ધ્વનિ શ્રેણી, સમાસ, સંધિ, ક્રિયા વિશેષણ, કર્તરી કર્મણી વાક્ય, ભાવે અને પ્રેરક વાક્ય, અલંકાર, છંદ, સંજ્ઞા, પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય, વિશેષણ, અર્થભેદ, આટલા ટોપિક. અને બાકી સમાનાર્થી, વિરોધી, તળપદા, રૂઢિપ્રયોગો, કહેવતો, અર્થભેદ, આ બધી વસ્તુઓ તો છે જ. બરાબર, એ વાંચીને કરવાનું. પણ જે તમારે ટિપિકલ શીખવાનું છે એ આટલા ટોપિક છે. તો આ બધા જે વ્યાકરણના ટોપિક છે, વ્યાકરણના મુદ્દાઓ છે, જો એને ભણવા હોય તો મેં મારી ચેનલ ઘણા સમયથી શરૂ છે, લેંગ્વેજ સ્કોર, વર્ષા જાની લેંગ્વેજ સ્કોર. વી તમને એ મસ્ત મજાનો મારા વી, એક બાજુ હિન્દી, એક બાજુ ગુજરાતી અને સંસ્કૃત, આ 3 ભાષામાં જો તમારે સારા માર્ક મેળવવા હોય તો કઈ રીતે મેળવી શકાય, ખાસ કરીને ગુજરાતીની અંદર, તો એ માટેની મેં ચેનલ શરૂ કરી છે. અને છે જ તો મારી ઘણા ટાઈમથી. ઘણા બધા એમાં મારા એપિસોડ છે વ્યાકરણના, કે સમાસ, અલંકાર, ક્રિયા વિશેષણ, વિશેષણ, કર્તરી કર્મણી, ભાવે પ્રેરક વાક્ય રચના, સંજ્ઞા, છંદ, અલંકાર, આ બધા ટોપિક મેં બહુ સરસ રીતે ટૂંકમાં અને શોર્ટકટથી એ સમજાવેલા છે. શોર્ટ કી, માસ્ટર કી પણ એમાં આપેલી છે કે કઈ રીતે તમને જલ્દીથી યાદ રહે. બરાબર, તો મારી ચેનલની, આ ચેનલની લિંક તમને મોકલવામાં આવશે અને એ દ્વારા તમે ચેનલમાંથી આમાંથી ઘણું બધું જાણી શકશો, સમજી શકશો. વારંવાર એનું પુનરાવર્તન પણ કરીને એને તમે ભણી શકશો. પણ મિત્રો, એક રિક્વેસ્ટ કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બરાબર, તમને આટલો ફાયદો મળે છે તો એક માત્ર બેલ આઇકોન દબાવજો. જેટલા નવા એપિસોડ મૂકીશ એ તમને ચોક્કસ એમાંથી મળશે, તરત જ તમને ખ્યાલ આવશે. બરાબર, તો આજે તમને હું એક આમાંથી ધ્વનિ શ્રેણી વિશે તમને થોડું સમજાવીશ. ધ્વનિ શ્રેણીની વાત તમને હું કઈ રીતે હોય છે એ તમને હું કહીશ. બરાબર, અને એ તમને હું ભણાવું છું. તો શરૂઆત કરીએ ધ્વનિ શ્રેણી. મિત્રો, આમ જુઓ ને તો ધ્વનિ એટલે અવાજ, સાયન્સની પરિભાષામાં. પણ અહીંયા તો આપણે ગુજરાતી છે, શ્રેણી, હારમાળ, શૃંખલા. તો એ ધ્વનિ એટલે વર્ણ, અક્ષર. એ અક્ષર છે, એમાંથી અક્ષરોની શૃંખલા કેમ સર્જાય છે, એમાંથી અક્ષરોની યોગ્ય રીતે શૃંખલા બનાવવામાં આવે, અક્ષરોને બરાબર યોગ્ય રીતે અર્થ સમજાય, અર્થ નીકળે એ રીતે ગોઠવવામાં આવે એટલે બને શબ્દ. તો એ શબ્દના મૂળની અંદર એ અક્ષર રહેલો છે, વર્ણ રહેલો છે. તો અક્ષર કેવી રીતે બન્યો છે એ ખાસ આપણે જાણવું જરૂરી છે. અને એ જાણ્યા પછી આપણને અક્ષરનું, આખા શબ્દનું પોસ્ટમોર્ટમ કેમ કરવું, એટલે કે માનો કે એને અલગ આખું વિસ્તરણ કેમ કરવું, એ બધી જ વસ્તુઓ આપણને અહીંથી મળશે. બરાબર, એટલે મિત્રો ખાસ યાદ રાખો કે આ ધ્વનિ શ્રેણીની અંદર એ ધ્વનિ એટલે કે અક્ષર, અક્ષરમાંથી બનેલા શબ્દો, એ શબ્દોના મૂળમાં કયા કયા 2 વર્ણ રહેલા છે, કયા કયા આપણા અક્ષરોના 2 પ્રકાર રહેલા છે, એ 2 સ્વર અને વ્યંજન એના મૂળમાં રહેલા છે, એના દ્વારા એ કઈ રીતે શબ્દ બન્યો છે અને એ શબ્દને આખે આપણે છૂટો પાડવાનો છે, એ બાબત અહીં કહેવાય છે. તો સમજો કે વર્ણ, ધ્વનિ એટલે વર્ણ છે,
ધ્વનિ એટલે વર્ણ, વર્ણ એટલે અક્ષર, વર્ણ એટલે અક્ષર. બરાબર. અક્ષરના બે પ્રકાર. અક્ષરના બે પ્રકાર છે, એક સ્વર અને બીજું વ્યંજન. બરાબર. સ્વર કોને કહેશું? સ્વર એટલે શું? તો સ્વર કોઈ કેમ કે છે અ આ ઈ એ સ્વર, પણ એ સ્વર સાચા, પણ એ તો એના ઉદાહરણ છે, દ્રષ્ટાંત છે. તો સ્વરની વ્યાખ્યા શું હોઈ શકે? અ બોલીએ છીએ તો એમાં આપણને કોઈ બીજા વર્ણનું એમાં ઉચ્ચારણ સંભળાતું નથી. જુઓ, અ એટલે અ જ બોલે છે. બરાબર. અને ક બોલીએ છીએ તો એની અંદર પાછળ અ લંબાય છે. ક એ વ્યંજન છે, તો એની અંદર અ સંભળાય છે. પણ સ્વર એટલે અ, આ, ઈ, ઉ, આ બધા. તો એની અંદર બીજો એક કે વર્ણ આપણને સંભળાતો નથી. એટલે મિત્રો સાંભળો કે સ્વર એટલે જે વર્ણના ઉચ્ચારણમાં બીજા કોઈ વર્ણની મદદ લેવી પડતી નથી, એ સ્વર. બરાબર. જેનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે કરવામાં આવે એ છે સ્વર. ઓકે. તો જે વર્ણના ઉચ્ચારણમાં બીજા કોઈ પણ વર્ણની મદદ લેવામાં આવતી નથી તેવા વર્ણને સ્વર કહે છે. તેવા વર્ણને સ્વર કહે છે. બરાબર. બીજા કોઈની મદદ લેવામાં આવતી નથી. એટલે કે ટૂંકમાં કે જેનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે કરવામાં આવે એ છે સ્વર. અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. આટલા જે અક્ષરો છે એ બધા સ્વર છે. બરાબર. સમજાયું? હવે જોઈએ વ્યંજન. બીજો પ્રકાર વ્યંજન. તો વ્યંજન એટલે શું? હવે તમને ખબર પડી ગઈ કે વ્યંજન એટલે શું. બરાબર ને? તો વ્યંજન એટલે મેં તમને પહેલા હમણાં જ કીધું ક, સ્વર પાછળ અ. કોની મદદ લેવી પડી? અ એટલે સ્વર. તો જે વર્ણના ઉચ્ચારણમાં કોની સ્વરની મદદ લેવી પડે એ છે વ્યંજન. બરાબર. જેનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે ન થઈ શકે એવા વર્ણ એટલે વ્યંજન. બરાબર. તો જે વર્ણના ઉચ્ચારણમાં સ્વરની મદદ લેવી પડે તેવા વર્ણને વ્યંજન કહે છે. જે વર્ણના ઉચ્ચારણમાં સ્વરની મદદ લેવી પડે તેવા વર્ણને વ્યંજન કહે છે. કયા કયા વ્યંજનો હોય? દાખલા તરીકે મિત્રો આ વ્યંજનોને યાદ રાખો ને, આખો સળંગ ક્રમ, તો તમને શબ્દકોશ કક્કાવાળી ક્રમમાં પણ ઉપયોગી થાય. દાખલા તરીકે ક, ખ, ગ, ઘ,
ચ છ ક ખ ગ ઘ અંગ અંગ ચ છ જ ઝ ય ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ સ હ ળ ક્ષ અને જ્ઞ. એમાં ક્ષ અને જ્ઞ એ તો જોડાક્ષર છે. ક્ષ છે ક્ષ એ ક પ્લસ શ નો બનેલો છે. ક્ષ આપણે કહે ને કે એસ એચ એ એસ એચ લગાવીએ છીએ. જુઓ એસ એચ એ. અને જ્ઞ ની અંદર જ્ઞ તો જ પ્લસ ય. ગુજરાતીમાં આવું કહેવાશે જ પ્લસ ય. આપણે પેલાની અંદર ઇંગ્લિશમાં જી એન એ જ્ઞ એમ બોલીએ છીએ, પણ અહીંયા જ પ્લસ ય એ એટલે ટકાવારી ક્રમ હોય. મિત્રો યાદ રાખો તો ક્ષમાં ક્ષથી શરૂ થતા શબ્દો છે એ ક ની લાઈનમાં આવે અને જ્ઞથી શરૂ થતા શબ્દો છે એ જ ની લાઈનમાં આવશે. બરાબર. તો આ આખા સ્વર અને વ્યંજન આ બંનેની વ્યાખ્યા અને આખા આ તમારે વ્યંજનો યાદ રાખવાના છે. બરાબર. તો આ છે બે ટૂંકમાં વર્ણના મૂળ તત્વો. કયા? સ્વર અને વ્યંજન. અક્ષર છે એ સ્વર અને વ્યંજનની મદદથી બને. બરાબર. એ છે અક્ષર સ્વર ને વ્યંજનથી બને એ. અને સ્વર ને વ્યંજનની મદદથી જે અક્ષરો બને છે એ પછી જો વ્યવસ્થિત રીતે એનો શબ્દ બનતો હોય તો એ શબ્દ છે અર્થસભર હોવું જોઈએ. અને વ્યંજન અને સ્વર યોગ્ય રીતે ભેગા મળે, અર્થ નિષ્પન્ન થાય એમ સાર્થક ભેગા મળે ત્યારે એમાંથી શબ્દ બને. તો આપણે વાત કરીએ છીએ ત્યારે ધ્વનિ શ્રેણીની. ધ્વનિ એ એક પ્રકારના વર્ણની એ શબ્દ જે છે એની અંદર ધ્વનિ સમાયેલો છે, વર્ણ સમાયેલો છે. એટલે આપણે એને તમારે વિગ્રહ કરવાનો આવશે કે નીચેના ધ્વનિનું નીચેના શબ્દોનો ધ્વનિ વિગ્રહ કરો એ રીતે હોય માનો કે. તો હવે આપણે મૂળ આગળ ધ્વનિ વિગ્રહ કઈ રીતે થાય એના તરફ જઈ રહ્યા છે. બરાબર. તો શબ્દના અંદર મૂળ સ્વર અને વ્યંજન સમાયેલા છે. બરાબર. એ આપણે વાત કરીશું. હવે માનો કે આપણે ધ્વનિ શ્રેણીને એટલે કે ધ્વનિ વિગ્રહ શીખવાનો છે. તો ધ્વનિનો વિગ્રહ કઈ રીતે થશે એની આપણે વાત કરીએ. ધ્વનિ વિગ્રહ 9મા ધોરણની અંદર પણ તમે શીખી ગયા છો અને 10મા ધોરણની અંદર પણ આવે છે. બરાબર. તો માનો કે સાદા શબ્દથી વાત કરીએ આપણે તો નારાયણ શબ્દ. નારાયણ. અને 8મા ધોરણની અંદર પણ હતું. હા, 8મા ધોરણની અંદર પણ તમે ધ્વનિ શ્રેણી શીખ્યા છો. ચિનગારી શબ્દ હતો. બરાબર. એમ એક જ દે ચિનગારી મહાન એમાંથી એ રીતે ટૂંકમાં ઘણા બધા શબ્દો. તો એ પણ એનો બેઝ પણ 8મા ધોરણમાં છે, જેનો પાયો પણ. એટલે આ ધ્વનિ વિગ્રહનો. એટલે આપણે અત્યારે સામાન્ય શબ્દની વાત કરીએ છીએ તો નારાયણ શબ્દ છે. તો નારાયણ શબ્દ એમાં પહેલો અક્ષર આપણે જોઈએ તો ના છે. ના. તો ના અંદર આ નીકળે છે. જુઓ ન ની સાથે આ જોડાયેલો છે એટલે ના અક્ષર છે એ એની અંદરથી આપણે ન ને હલંત બહાર કાઢીએ એટલે ખોડો થઈ જાય, લંગડો થઈ જાય, હલંત થઈ જાય. એટલે ન ખોડો વત્તા આ એ બરાબર ના બને છે. ના. તો ના પછી રા ર ખોડો વત્તા આ એટલે બને છે રા. ય ખોડો પ્લસ અ કેમ કે અંદર અ સમાય છે ય એમ બોલે છે ય. ણ ખોડો પ્લસ અ નહીં. જો હવે આવું છે કેમ કે આપણે ફોનેટિક ભાષામાં ભણવાનું છે. આપણે બોલીએ છીએ ફોનેટિક ભાષામાં બોલીએ છીએ એટલે કેમ કે નારાયણ તો નારાયણ અ પાછળ બોલતા નથી એટલે નારાયણ. આ નારાયણ શબ્દ છે એ સાદો શબ્દ જોડાક્ષર વગરનો. એના ધ્વનિ વિગ્રહ આ રીતે થશે મિત્રો. બરાબર. તો નારાયણ અ નથી બોલવાનો, નથી લખવાનો. તો આની પરિભાષા શું કે જ્યારે ધ્વનિ વિગ્રહ કરતી વખતે યાદ રાખજો મિત્રો, અહીંયા હું જો લખીને બતાવું તમને કે જ્યારે શબ્દનો ધ્વનિ
વિગ્રહ જ્યારે શબ્દનો કયા પ્રકારના શબ્દનો સાદા સાદા એટલે અકારાંત વર્ણવાળા બરાબર અ નારાયણ અ એટલે જ્યારે અકારાંત કારાંત એટલે અંત કારાંત એટલે શું હમણાં સમજાવું છું અકારાંત જ્યારે અકારાંત અંત્ય વર્ણનો ધ્વનિ વિગ્રહ કરવામાં આવે જ્યારે અંત્ય અકારાંત વર્ણનો કયા વર્ણનો સાદા એટલે કે જોડાક્ષર વગરના અકારાંત વર્ણનો ધ્વનિ વિગ્રહ કરવામાં આવે ત્યારે અવર્ણ છૂટો પાડવામાં આવતો નથી ત્યારે અવર્ણ છૂટો પાડવામાં આવતો નથી દાખલા તરીકે રામ તો રામની અંદર ર ખોડો પ્લસ આ પ્લસ મ ખોડો અ પાછળ આવશે નહીં રામ રામ એમ બોલતા નથી રામ રામ નામ તો રામ નામ તો રામ નામ સાથે લઈએ તો રા ર ખોડો આ મ ખોડો અ ન ખોડો આ પ્લસ મ ખોડો પછી પાછળ અ આવશે નહીં એટલે અંત્યની વાત કરી છે આપણે કે જ્યારે અંત્ય અકારાંત સાદા વર્ણમાં ધ્વનિ વિગ્રહ કરીએ ત્યારે અ વર્ણ જુદો પાડવામાં આવતો નથી સમજાયું તમારે જોડાક્ષર વાળા પૂછાય છે અને અ ક્યારે જુદો પાડવાનો જોડિયા શબ્દ વાળામાં બરાબર તો જોડિયા શબ્દની વાત કરીએ જોડાક્ષરની જોડાક્ષર વાળા શબ્દો તો જ્યારે ધ્વનિ વિગ્રહ કરતી વખતે અંત્ય અકારાંત જોડાક્ષર વાળા શબ્દોમાં અવર્ણ જુદો પાડવામાં આવે છે યાદ રાખજો મિત્રો શું કીધું આપણે અવર્ણ જુદો પાડવામાં આવે છે દાખલા તરીકે વત્સ વ ખોડો પ્લસ અ ત ખોડો પ્લસ સ ખોડો પ્લસ અ સમજાણું સ છે છેલ્લે સ વત્સ સ તન સ જોડેલો જુઓ એટલે ત છૂટો આ રીતે પડશે અડધો અડધો આમ અડધો નથી રાખવાનો ઘણા મિત્રો શું કરે આમ અડધો તો કરે બાજુમાં લીટી કરે નહીં આ રીતે આમ અડધો તો કરે તો આ કઈ ધ્વનિ વિગ્રહ કહેવાય નહીં એ ખોટું છે એ અડધો તો નહીં આ ત હલંત આ ત ની નીચે આમ આપણે લીટો કરીએ છીએ આમ ઘોડી લગાડીએ આમ ક્રોસમાં ઘોડી એટલે એ છે તો અડધો બની જાય કેમ કે અંદર સ્વર ભળેલો નથી બરાબર એટલે આ રીતે કોઈ પણ જોડાક્ષર હોય એટલે એની અંદર તમારે આ બાબત ધ્યાનમાં લેવી પડશે મિત્રો કે જોડ્યો શબ્દ છે તો એમાં પાછળ અકારાંત વાળો શબ્દ હોય ત્યારે અ વર્ણ બહાર નીકળશે અને સાદા અક્ષરો હોય જોડાક્ષર વગરનો અકારાંત વાળો શબ્દ હોય તેમાં અ છૂટો પડતો નથી આ એક વસ્તુ ખાસ મનમાં યાદ રાખી લેજો મિત્રો ન સમજાય તો વારંવાર વિડીયો જુઓ સાંભળો સમજો એટલે તરત જ તમને ખ્યાલ આવશે કે કઈ રીતે હોય બરાબર આખી
ચેનલની અંદર અમે ઘણા બધા વિડીયો મૂકેલા છે ગ્રામરના, અલગ અલગ ટોપિકના, નાની નાની સ્માર્ટ કી મૂકેલી છે. એ બધું તમે જોશો, સમજશો તો તમને વારંવાર ખ્યાલ આવશે અને પરીક્ષાના અંત સુધી ટૂંકમાં તમે ઝડપથી રિવિઝન કરશો. ફાસ્ટ રિવિઝન, ક્વિક રિવિઝન કરવું હોય તે ખૂબ અગત્યનું છે. એ ગ્રામર તમને તરત ખ્યાલ આવશે. બરાબર? સમજાય મિત્રો? તો આવા આપણે કેટલાક અકારાંતવાળા અને જોડિયા શબ્દ જોઈએ. બરાબર? માનો કે કૌશલ્યા. કૌશલ્યા, તો જો પાછળ છે અહીંયા લ અને ય અને પાછું આ છે, અકારાંત નથી એટલે એ તો આ છૂટું પડશે. તો ક ખોડો પ્લસ ઔ પ્લસ શ ખોડો પ્લસ અ પ્લસ લ ખોડો પ્લસ ય ખોડો પ્લસ આ. કૌશલ્યા આમ થશે. બરાબર? ઔચિત્ય, માનો કે આપણે એક સ્વર વાળો લઈએ કે સ્વર હોય શું કરવાનું? ઔચિત્ય. તો ઔ છે એ કેમ છૂટું પડશે? ઔ છે એ તો સ્વર જ છે ઓલરેડી, એમાંથી કઈ સ્વર બહાર નીકળશે નહીં, એટલે ઔ એમને જ રહેશે. ઔ પ્લસ ચ ખોડો પ્લસ ઈ પ્લસ ત ખોડો પ્લસ ય ખોડો પ્લસ અ. ઔચિત્ય આમ. બરાબર? આવા શબ્દ. પછી મિત્રો અનુનાસિક વાળા શબ્દ હોય. અનુનાસિક ગુજરાતી ભાષામાં આપણા 5 અનુનાસિકો છે કે જે તમે સંસ્કૃતમાં પણ ભણી ગયા છો. અંગ યણ નમ વર્ગ પ્રમાણે 5 અનુનાસિકો બહાર પડે છે. અનુનાસિકો આપણને મળે છે એ રીતે ગોઠવાયેલા છે અનુનાસિકો. એટલે વર્ગ પ્રમાણે ક ચ ટ ત પ 5 વર્ગ છે. ક ચ ટ ત પ આ 5 વર્ગ છે. બરાબર? આ વર્ગ પ્રમાણે આપણે એના અનુનાસિકો નીકળે. ક ખ ગ ઘ અને અંગ. આ છે અનુનાસિક. ક ખ ગ ઘ અંગ. ચ છ જ ઝ ય ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ. તો આ આટલા આ 5 અનુનાસિકો છે અને આ બધા વર્ગ છે. ક ચ ટ ત પ 5 વર્ગ છે. હવે આ વર્ગનો અનુનાસિક છે એ આટલા અક્ષરોમાં લાગુ પડે. ક ખ ગ ઘ અંગ. ક ખ ગ ઘ માં અનુનાસિક મૂકો. બરાબર? ચ છ જ ઝ ય તો આમાં આ અનુનાસિક વપરાતો હોય ય. બરાબર? ચંચળ લખું છે ચંચળ, તો ચંચળ એમાં અનુનાસિક ચ ની માથે મીંડું એટલે ય નીકળશે. પછી ટ ઠ ડ ઢ ણ, તો ણ છે તો આપણે આમાં ટ ઠ ઠંડી, ઠંડી. ડ ડ એનો અનુનાસિક આ નીકળશે. બરાબર? પછી ત થ દ ધ ન, તો ત વર્ગનો અનુનાસિક છે એ ન છે તો ત થ દ ધ ન. તો આપણે કંઈ પણ લખવું હોય વંદન, પછી કંઈક પડે એવી રીતે તંતુ, તંતુ તો આ ન નીકળશે એમાંથી બહાર. બરાબર? પછી પ ફ બ ભ મ પંપા, પ આટલામાંથી બંબો, તો બંબો મ બોલે. જો ઘણીવાર આપણને એમ થાય કે મંદિર, તો કેમ મંદિર ન બોલ્યા, મંદિર બોલ્યા. ન કેમ બોલાવાનું? કેટલાક અનુસ્વારનો મ કેમ બોલાય છે, કેટલાક અનુસ્વારનો આવું કેમ બોલાય છે? આંગણું, આંગણું, આંગણું શબ્દ. તો આંગણું શબ્દ હોય, માનો કે એના ધ્વનિ છૂટા પડે ને આંગણું, આંગણું, તો આ છે એના શું બોલાય છે? અંગ બોલાય છે, અંગ બોલાય છે. આ ગ ની આ સમજો, આ ગ છે એમાં આંગણું બોલાય છે. આંગણું, અંગ, અંગ એમ બોલે છે. ગ અંગ ન કે અંગ ન બોલ, અંગ. યા નાકમાંથી એવી. બરાબર? આ રીતે હોય છે. એટલે અનુનાસિકોને પણ તમારે યાદ રાખવા પડશે. આટલા અનુનાસિકો એ પ્રમાણે જે પ્રમાણે અનુનાસિક છે એ પ્રમાણે એનો ધ્વનિ વિગ્રહ પણ જોવા મળશે તમને. આવી રીતે થશે. સમજાયું? તો આ આટલા અનુનાસિકો યાદ રાખો મિત્રો. અનુનાસિકના આધારે વર્ગ પ્રમાણે એ મીંડાની જગ્યાએ ધ્વનિ વિગ્રહ કરતી વખતે એને મૂકવા પડે છે. બરાબર? હવે કેટલાક આપણે શબ્દો જોઈએ તો તમને તરત જ ખબર પડશે. માનો કે ચિઠ્ઠી, પંપ, ચાંચ,
ચંચુપાત કરમાં આપણે કહીએ ઘણી વાર એમ ચાંચ. આંબો. માનો કે આ શબ્દ છે તો આનો ધ્વનિ વિગ્રહ કેમ થશે? ચિઠ્ઠી. તો ચખડો પ્લસ ઈ રસવઈ. ચિઠ્ઠી. ચિઠ્ઠી બોલીએ તો ચિઠ્ઠી ત બોલાય જુઓ. પ્લસ ચખડો પ્લસ ઠકડો પ્લસ ઈ ચિઠ્ઠી. બરાબર. પંપ. પ તેમ જ છે. પ પછી પ બોલીએ છીએ તો પખડો પ્લસ અ પ્લસ મખડો પ્લસ પખડો બસ પૂરું. પંપ. અ છે અકારાંત છે, અ પાછળ આવશે નહીં. પછી ચાંચ. ચ ચ જ જ યા યા. ચખડો પ્લસ આ પ્લસ યખડો ચ ચખડો પ્લસ આ પ્લસ ચખડો યખડો પ્લસ ચ ચ આ ચ ચ આ ચ. બરાબર. આમ થશે ચાંચ. આંબો. આ પ્લસ મખડો પ્લસ બખડો પ્લસ ઓ આંબો.